ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્કાર ભક્તજનો, MG સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રાવણ મહિનામાં શિવ મહાપુરાણ સાંભળવા માત્રથી અનેક જન્મોના પાપો નષ્ટ થઈ જાય છે અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. શિવ મહાપુરાણને વંદન કરીને ભક્તિ ભાવે તેનું શ્રવણ કરીએ. મહર્ષિ વેદવ્યાસે કહ્યું છે, કેટલાય જન્મનું પૂર્ણ એકત્રિત થાય ત્યારે ભગવાન મહાદેવની કથા સાંભળવાનો અવસર મળે છે. શિવ મહાપુરાણની કથા સાંભળવાથી શિવ પદને પામી શકાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. જેઓ શિવ મહાપુરાણ વાંચે છે, સાંભળે છે, શ્રાવણ મહિનાના વ્રત કરે છે, ભગવાન શિવની પૂજા, આરાધના, જપ, તપ, ધ્યાન કરે છે, તેની દુર્ગતિ ક્યારેય થતી નથી. શિવ પુરાણમાં 7 સંહિતા છે, તે આપણે નિત્ય સાંભળશું. પ્રથમ સંહિતા વિદ્વેશ્વર સંહિતા સાંભળશું. મહર્ષિ વેદવ્યાસજીએ આ પવિત્ર મંગલકારી ગ્રંથના શુભ આરંભ કાળે પરમ વંદનીય ભોળાનાથનું સ્મરણ કર્યું હતું. વ્યાસજીએ કહ્યું, ગંગા યમુનાના સંગમ સ્થાન પવિત્ર ધર્મ ક્ષેત્રે પ્રયાગ તીર્થમાં મુનિઓએ યજ્ઞનું આયોજન કર્યું. ત્યારે સર્વ મુનિઓ એકઠા થયા. તેવા ઉત્તમ પ્રકારના વ્રતવાળા, સત્યપ્રિય, દયા અને કલ્યાણના નિધિ સમા આ મુનિઓ પૂજનીય અને વંદનીય શૌનક મુનિ પણ હતા. શુભ સમયે સૂતજીનું પણ મંગલકારી આગમન થયું. તેમના આગમનથી મુનિઓ પ્રસન્ન થયા અને તેમને આવકારીને પૂજન કર્યું. સૂતજીએ આસન ગ્રહણ કર્યું. પછી મૌની શૌનક આદિ સંબોધીને પૂછ્યું, હે સર્વજ્ઞ, આપ પરમ વંદનીય વેદવ્યાસજી પાસેથી પુરાણ વિદ્યાનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું, જે રત્નાકર સાગર શ્રેષ્ઠ રત્નનું સ્થાન છે. આપ આશ્રયપદ શ્રેષ્ઠ કથાઓનો ભંડાર સમાન છો. હે સૂતજી, આ કલયુગમાં પારકાની નિંદા કરનાર, પર ધન મેળવવાની વૃત્તિવાળા અને પર સ્ત્રી આસક્તિ ધરાવનારા હોય છે. સ્ત્રીય, વૈશ્ય, બ્રાહ્મણ અને શૂદ્ર 3 પ્રકારના લોકો પવિત્ર વિચારમાં આગળ વધવાને બદલે શાસ્ત્રની અવગણના કરી ધર્મ ભ્રષ્ટ બન્યા હોય એવું લાગે છે. સંતાન, માતા પિતા સાથે વેર કરનારા, કામના દાસ બની જીવન જીવતા હોય છે. કલયુગમાં સ્ત્રીઓની પણ દુર્ગતિ થયેલી રહી છે. તે પતિ, સાસુ, સસરા સાથે અપમાનભર્યું વર્તન કરી વૈભવશાળીનું જીવન જીવે છે. નાના બાળકો પણ ન ભણવાનું ભણી રહ્યા છે. તેમનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. પ્રજામાં પાપકર્મોનો ઓસાયો ફરી રહ્યો છે. આથી સર્વ લોકોના પાપ તત્કાળ નાશ પામે તેવો કોઈ ઉપાય કૃપા કરી અમને જણાવો. સૂતજીએ આંખો બંધ કરી ભગવાન શિવનું સ્મરણ કર્યું. પછી તેઓ કહેવા લાગ્યા, હે સાધુ મહાત્માઓ, તમારો આ પ્રશ્ન ત્રણેય લોકોનું કલ્યાણ કરનારો છે. તેથી હું વંદનીય ગુરુનું સ્મરણ કરીને તમને ઉત્તર આપીશ, તે તમે સાંભળો. આમ કહીને સૂતજી કહેવા લાગ્યા, હે વિપ્રવર્ય, શિવપુરાણ સર્વ પાપોનો વિનાશ કરનાર અને ઉત્તમ ગતિ આપનાર છે અને વેદ અને પુરાણનો સાર પણ છે. આ જગતમાં શિવપુરાણનો ઉદય થાય નહીં ત્યાં સુધી આ કળયુગમાં ઉત્પાતો થતા રહેશે. હે બ્રાહ્મણ દેવતાઓ, આ શિવપુરાણનું પઠન, મનન, ચિંતનથી અતિ દુર્લભ ફળની પ્રાપ્તિ થાય છે. જે આ પુરાણના એક પણ શ્લોક સાંભળે છે કે ભક્તિપૂર્વક વાંચે છે તે જીવન મુક્ત બને છે. જે પાઠક તેનું પૂજન કરે છે તેમને યશ્વમેઘનું ફળ મળે છે. જે ભક્ત અન્યના મુખથી શિવપુરાણનું પઠન સાંભળે છે તેના પાપ નાશ થાય છે. શિવપુરાણને વંદન કરે છે તેના પ્રત્યે તમામ દેવી દેવતાની કૃપા થાય છે. જેઓ રુદ્ર સંહિતાનું ભાવપૂર્વક પઠન કરે છે તેને બ્રહ્મ હત્યા જેવું મોટું પણ પાપ નાશ પામે છે. ભૈરવની સામે શાંત ચિત્તે મૌન સાથે રુદ્ર સંહિતાનો દિવસમાં 3 વાર પાઠ કરનારની મનોકામના પૂર્ણ થાય છે. કૈલાસ સંહિતામાં ઓમકારના સ્વરૂપને નિરૂપણ કરનારી હોય સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ પણ તે છે.
પ્રભુ શિવ ઉપનિષદને રૂપને સમુદ્રનું ભીષણ મંથન કરીને સહિતા ઉત્પન્ન કરી હતી. એનું પાન કરીને માનવ અમરત્વને પામે છે. શિવ પુરાણમાં કુલ 1,00,000 શ્લોક હતા. તેને ટૂંકાવીને મહર્ષિ વેદવ્યાસજીએ 24 શ્લોકમાં અને 7 સંહિતામાં નિરૂપી દીધી છે. હે ઋષિ મુનિઓ, હવે તમારી સામે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ એ ત્રણેય સંભર પવિત્ર શિવપુરાણની કથા કહું છું. સૌ એકાગ્ર ચિત્તથી સાંભળો. આમ કહીને સૂતજી શૌનકાદિ ઋષિઓને આ શિવપુરાણની કથા કહેવા લાગ્યા. પૂર્વે સૃષ્ટિનું ભ્રમણ કરતા કરતા આ કલ્પની શરૂઆત કુલ 6 ઋષિમુનિઓ યાન વિશે ચર્ચા વિચારણા કરવા લાગ્યા. શ્રેષ્ઠ વિચાર કરતા હતા. તેઓ કોઈ નિર્ણય પર પહોંચતા ન હતા. બ્રહ્માજી પાસે તેઓએ પોતાની મૂંઝવણ રજૂ કરી. હે પિતામહ, સર્વ તત્વમાં જૂનું અને શ્રેષ્ઠ તત્વ કયું છે તે જણાવો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, જ્યાં મન સહિતની વાણી પહોંચી શકતી નથી અને જે પરત ફરે છે. કપટની આ ચાલ જોઈને થાંભલામાંથી ભગવાન સદાશિવ પ્રગટ થયા. તેમને જોઈને બ્રહ્માજી દોડીને તેમના ચરણોમાં ઝૂકીને ક્ષમા માંગવા લાગ્યા. ત્યારે મહાદેવે કહ્યું, હે વિષ્ણુ, તમારા સત્યતા પર હું પ્રસન્ન છું. તમને મારી ભક્તિ પ્રાપ્ત થશે. તમારી મારાથી અલગ પ્રતિષ્ઠા થશે. પ્રજાજનો ઉત્સાહભર તમારી પૂજા કરશે. પછી બ્રહ્માજીના ગૌરવ ઉતારવા માટે મહાદેવજીએ પોતાની ભમરોની વચ્ચેથી ભૈરવને પ્રગટ કર્યો. ઋષિ મુનિઓએ સાધક અને સાધ્યના લક્ષણો. બ્રહ્માજીએ કહ્યું, હે ઋષિઓ, આ શિવપદની પ્રાપ્તિ એટલે સાધ્ય. શિવની સેવા એટલે કે સાધક. જેણે નિત્ય કર્મનો ત્યાગ કર્યો હોય તે સાધક છે. તે વૈદિક કર્મ કરીને તેનું ફળ શિવને અર્પણ કરવાથી પરમ પદને પ્રાપ્ત થાય છે. સર્વને એની ભક્તિ પ્રમાણેનું ફળ મળે છે. ત્યાર પછી બ્રહ્માજીએ ઋષિમુનિઓને મનન અને કીર્તન વિગતે જણાવતા કહ્યું, હે મુનિઓ, બ્રાહ્મણ પંડિતોથી પ્રથમ શ્રવણનો લાભ મળે. ઈષ્ટદેવનું ભાવપૂર્વક પ્રાર્થના કરવી, પૂજા આરાધના કરવી, પછી તેનું કીર્તન થાય છે. હે સૂતજી, આપે મુક્તિ મેળવવા માટે શ્રવણ, મનન અને કીર્તન એમ 3 સાધનો કહેવા. પરંતુ એ ત્રણેય સાધનો જે મનુષ્ય માટે અશક્ય હોય તેને શી રીતે મોક્ષ પ્રાપ્ત થાય? ત્યારે સૂતજી કહે છે, જો આ 3 સાધના ન થઈ શકે તો સાધક માત્ર શિવલિંગની મૂર્તિ પૂજાથી મુક્તિ પામ્યા છે. મુનિ શૌનક બોલે છે, હે સૂતજી, બીજા દેવોની મૂર્તિની પૂજા કરાય છે, જ્યારે શિવજીની લિંગ અને મૂર્તિ બંનેની પૂજા કરાય છે. તેનું શું કારણ છે? આ સાંભળી સૂતજી કહે છે, હે શૌનકજી, ભગવાન શિવ બ્રહ્મ સ્વરૂપ અને નિરાકાર હોવાથી તેમની લિંગને વૈદિક માન્ય ગણાયું છે. વળી તે સાકાર હોવાથી તેમની મૂર્તિ પૂજાય છે. આ રીતે ભગવાન શિવ સાકાર અને નિરાકાર બેવ સ્વરૂપે પૂજાય છે અને તેના દ્વારા જ મોક્ષ પ્રાપ્ત થાય છે. જ્યારે બીજા દેવો બ્રહ્મ સ્વરૂપ ન હોવાથી તેમની આરાધના કોઈ લિંગ ચિહ્નમાં થતી નથી. તેઓ સાકાર છે એટલા માટે મૂર્તિ સ્વરૂપની જ પૂજા કરવામાં આવે છે. અગાઉ મહાકાલ નામના સમયમાં બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ ઊભો થયો. બંનેને એમ થયું કે હું મોટો, બીજા નાનો એવું અભિમાન થયું. બ્રહ્માનું કહેવું કે હું જગતનો સર્જનહાર સર્જક છું, જ્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે તમે મારી નાભીમાંથી પ્રગટ થયા છો, તો તમે મારા પુત્ર કહેવાઓ. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો. બંને વચ્ચે યુદ્ધ માટેની તૈયારી થઈ અને પોતપોતાના વાહન ઉપર બેસીને સામે સામે આવી ગયા અને પ્રહારો શરૂ થવા લાગ્યા. તેમનું ભીષણ યુદ્ધ જોઈને બધા દેવો મહાદેવ ભગવાન પાસે જઈને સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે મહાદેવે કહ્યું, હે પુત્રો, બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેના ભીષણ જંગથી હું અજાણ નથી. હું તેમને શાંતિનો માર્ગે લઈ જવા માટે આવું છું. આમ કહીને તેઓ પાર્વતી અને અન્ય ગણો સાથે
યુદ્ધના સ્થાને આવી પહોંચ્યા. અદ્રશ્ય રૂપે ભગવાન શિવ આ યુદ્ધને નિરખવા લાગ્યા. યુદ્ધ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. જો આ સ્થિતિ વધારે સમય રહે તો ભારે અનર્થ થઈ જાય. એટલા માટે કરુણા સાગર શિવજીએ તે યુદ્ધને અટકાવવા માટે અગ્નિના મોટા વિશાળ થાંભલાનો આકાર ધારણ કરીને બંનેની વચ્ચે નિષ્કલ રૂપે ઊભા રહ્યા. આ જોઈને બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ શાંત પડ્યા અને બંને વિચારવા લાગ્યા કે આ અદ્ભુત આકાર શેનો હશે, તે શું હશે, આ થાંભલાનો ઉપરનો નીચેનો ભાગ કયો હશે તે જાણવું જોઈએ. આમ વિચારીને શ્રીહરિનારાયણ વરાહનું અને બ્રહ્માજીએ હંસનું રૂપ ધારણ કરીને થાંભલાનું મૂળ શોધવા લાગ્યા. બંને જણા ખૂબ આમ તેમ ફર્યા પણ તેને થાંભલાનો ન તો છેડો દેખાય ન તો મૂળ. ભગવાન શિવે બંનેની નિષ્ફળતા પર સ્મિત ફરકાવ્યું. તેમના માથાના ડોલનથી કેવડાનું ફૂલ ખર્યું જે બ્રહ્માજી નિહાળી ગયા. બ્રહ્માજી કેવડાના ફૂલને ખરતું જોઈને પુષ્પના મહારાજને પૂછ્યું કે તું ક્યાંથી પડે છે? તો પુષ્પે જણાવ્યું કે હું તો થાંભલાના મધ્યમ ભાગમાં ઘણા સમયથી રહું છું, જો કે હજી મારી યાત્રા પૂર્ણ થઈ નથી. બ્રહ્માજીએ કેવડાના ફૂલને વિનંતી કરી કે હે પુષ્પરાજ, તું મારી સાથે આવી અને ભગવાન વિષ્ણુને જણાવ. બ્રહ્માએ થાંભલાનો ઉપરનો છેડો ગોતી કાઢ્યો છે, તેના હું સાક્ષી છું. આમ કહીને તે કેવડાને ભગવાન વિષ્ણુ પાસે લઈ આવ્યા અને ખોટી હકીકત જણાવી અને તેમાં કેવડાએ ખોટી સાક્ષી પૂરી. તે સર્વોત્તમ તત્વ છે જેનાથી બધા દેવોનું પ્રાગટ્ય થયું. તે મહાદેવ સંપૂર્ણ વિશ્વના સ્વામી અને સર્વજ્ઞ છે. ભક્તિ સિવાય તેના દર્શન થતા નથી. રુદ્ર, હરિહર તથા બીજા દેવો પણ જેના દર્શન ઝંખે છે તે શિવની ભક્તિ કરનારને મોક્ષ મળે છે. તમે શિવને પ્રસન્ન કરવા 1000 સુધી ચાલે તેવો યજ્ઞ કરો, જેથી શિવકૃપા, વૈદિક વિજ્ઞાનનો સાર તેમજ સાધક અને સાધ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આજ્ઞા આપી કે તું તલવારથી બ્રહ્માજીની પૂજા કર. ભૈરવે તલવાર ઉગામીને બ્રહ્માજીનું 5મું મુખ કાપી નાખ્યું. જે મુખથી બ્રહ્માજીએ અસત્યનું ઉચ્ચારણ કર્યું હતું. ફરી ભૈરવે તલવાર ઉગામી. તરત બ્રહ્માજીએ તેમના ચરણોમાં પડીને ધ્રુજતા પ્રાર્થના કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ મહાદેવની પ્રાર્થના કરી, તેથી મહાદેવ ભૈરવને રોક્યા. પરંતુ બ્રહ્માને તેણે શ્રાપ આપ્યો કે હે બ્રહ્મા, તમે કપટ અને અભિમાનમાં પોષણ અર્થે જૂઠું બોલ્યા, માટે આ જગતમાં તમારો આદર, સત્કાર, ઉત્સવ, પ્રતિષ્ઠા નહીં થાય. તેથી જ બ્રહ્માના મંદિર જોવા મળતા નથી. બ્રહ્માજીએ પોતાની ભૂલ બદલ મહાદેવની ક્ષમા માંગી અને પ્રાર્થના કરી પ્રસન્ન કર્યા. એટલે મહાદેવજીએ એને વરદાન આપ્યું કે તમે યજ્ઞમાં હંમેશા અગ્રસ્થાન મેળવશો. તમારા વગર યજ્ઞ નિષ્ફળ જશે. પછી મહાદેવે કેવડાને પણ શ્રાપ આપ્યો. હવે પછી ક્યારેય લોકો મારી પૂજામાં તારો ઉપયોગ કરશે નહીં. હે પુષ્પરાજ, કેવડાએ પોતાની ભૂલ બદલ ભગવાન મહાદેવની સ્તુતિ કરીને માફી માંગી. તેથી શિવજીએ કહ્યું, હું તને કદી ધારણ કરીશ નહીં, જો કે તું મારો સંદરવાની જેમ રહી શકીશ. બોલો ઉમાપતિ મહાદેવની જય. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપ સૌ હરિભક્તોને મારા જય દ્વારકાધીશ.